મિત્રો આપણે નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા હઈ. આપણે જવાનું છે આજે મોવાણ ગામ લગ્નમાં. હાલો ફટાફટ જઈ ધીરે ધીરે ગામમાં જઈને ત્યાંથી દિલીપ આવે છે. દિલીપને મુંબઈ પછી જાઉં મોવાણ લગ્નમાં. તો મિત્રો આપણા કાર્તિકભાઈ ઘરે આવી ગયા. હું આવ્યો તો ત્યાં સુઈ ગયો. વાંધો નહીં, આપણે સાંજે દૂધ દેવા આવીશું તો પાછા આવીશું. મિત્રો આપણે ફાઇનલી ગામમાં તો પૂગી ગયા હઈ. આપણે ગયા હતા, ભાઈ આવ્યો તો એને જોવા ગયા હતા. હવે અહીં ગામમાં આવ્યા હઈ. દિલીપ પાછળ આવે છે એટલે હાલો આપણે ફટાફટ એ આવે પછી નીકળીએ. મિત્રો ફાઇનલી આપણે લગ્નમાં પૂગી ગયા ને આર્યો વરાજો. તું લોગ ન બનાવજો તો ખોટી આવે ને સારો આવે. ફોન કર્યો તો 20 તારીખ 20 તારીખ મારી ખાલી નહીં બધા હું તારી પથારી બ્લોગ મને ફેરવી નાખ હિટ કરતા તારે હેરકો ઉતારો આ મહેમાન ને લે ભાઈ મિત્રો આપણે ખાઈ પી અને બહાર આવી ગયા હઈ. બહાર બેઠા હઈ શાંતિથી. દિલીપભાઈ આવે છે. મિત્રો ખાઈ પીને આપણે આવી ગયા હતા સમૃદ્ધભાઈ મેં સંજયભાઈ છે આપણા દિલીપભાઈ આગળ પૂગ્યા. કાલ દિલીપભાઈ શું છે? ચાલો ચાય અંદર. આમાં જોઈએ જઈ. અહીંયા આપીશું. દેખાડતા જાય. પેલા આપણે આવ્યા હતા દિલીપ દરવાજા નતા ખુલ્લું હતું નહીં. અંદર જેટલી મૂર્તિઓ છે ને બધી અહીં હાથે બનાવે. સારી જો આ બધી મૂર્તિઓ છે ને એમાં લગાડીએ અંદર. અચ્છા આપણે વહી જઈએ મંદિર બાજુ. સામેની બાજુ મંદિર છે, આ બાજુ મંદિર છે. આપણે તો 8-10 વાર આવી ગયા લગભગ. બહુ ધીરે ધીરે જોઈ નહીં, ખાલી તમને બતાવો ધીરે ધીરે વયા જાય. પછી અમારે બેયને માંડવી વીણવાની છે હજી. કાંદી લે આપણું શૂટિંગ ના મજા આવે તો આ કેમેરા મૂકો.
કેમ ન જાઉં ઉપર શું છે કોયરા અહીંથી ઉપર જાઉં ગુફામાં જાઉં ચાલો પેલા ગુફામાં જાય જો આ શું છે પાતાળ લોક દર્શન આકાશ લોક દર્શન હિમાલય દર્શન આપણે જરાક ફેસ લાઇટ ચાલુ કરી નાખીએ આપણે તો ઉપર ભૂટકી જાય ઘણી નીચે નમી નાખીએ કયો પાતાળ લોક આવી ગયો નવ નાગ ખોડિયારમાં રાણી અદિતિ રાજા બલી રાણી દીતી ખોડિયારમાં ભગવાન વામન રૂપ રાજા બલી ખોડિયારમાં ભીમ નાગ કન્યા ખોડિયારમાં નાગ કન્યા નાગદેવ નાગ કન્યા માતા ખોડિયારમાં નાગદેવ પિતા પછી અહીંથી નાગ કન્યા ખોડિયારમાં નાગ કન્યા મત્સ્ય અવતાર ખોડિયારમાં બધા પિલ્લરે લગભગ ખોડિયારમાં મૂર્તિ છે શિવજી વિષ્ણુજી બ્રહ્માજી ખોડિયારમાં રામજી લક્ષ્મણજી હનુમાનજી મકરધ્વજ ખોડિયારમાં નાગદેવ કૃષ્ણ બારું દર્શન ઉપર નથી જવું ઓલી બાજુ છે તો વળી આપણે અહીંથી ને બહાર નીકળી અને પાછા સામેને થેવેથી ઉપર જાઉં અહીંથી વળી મંદિર ચાલુ જ છે લગાતાર મેં બ્લોગ સ્ટાર્ટ કર્યા પછી હું પહેલી વાર જઈ આવ્યો સૌ તો આમ કવડો પલો થઈ જાય જો સામેની બાજુ છે આખી આપણે જે વાંથી અહીં સુધી આવ્યા ને આમાં બહુ છે ને ખબર નથી પડતી સામેથી પ્રકાશ આવે છે ગ્રાફો રાખીને ટ્રાય કરીએ તો સામેના મંદિર વધારે પૂરતા દેખાય છે મંદિર અંદર રહેલી મૂર્તિ છે ને બહુ ખબર નથી પડતી આમ નામને પ્રોપર વચાતા નથી ટૂંકમાં ઉપર છે ડાયરિયા સામે સમૃદ્ધિની મૂર્તિ આ બાજુ ઉપર મહાદેવની મૂર્તિ છે આ બાજુ છે ને ઉપર ઓલો હું દિલ ઉપર અંદર હોય છે હાલ ને એમ જો આમાં ચોખ્ખું દેખાય દરવાજા ખુલ્લા હોય ને ત્યાં ચોખ્ખું દેખાય કારણ કે આ બહાર છે કાચના દરવાજા એટલે સામેનું જ બધું દેખાય
આપણે કેટલો પલ્લો કરી ગયા, હજી થોડુંક બધું જવાનું છે. કેમાં ભલે હોય. રજવાણી ધામ કચ્છ. આ બાજુ મૂર્તિ છે. આપણે જે ઉપર જવું છે, વાર છે ઘડીક આરામ કરી લઈ. હલા એ પાછા બહાર નીકળશું અંધારામાં. આમાં ફૂટકી જાય માથું. હમણાં ચાલુ જ રહે વાહુથી. અહીંથી વારી ગુફા હેલો. 8 का 11 आटा है. हेठो मोड़ो आई है भाई. इधर तू घेटी पिलाई गई हमारे भेगो આવ્યો ને એટલે એટલે દિલ પોતોડો છે મિત્રો. અમાર દિલ પણ તમારે કવડી ગઈ દેખાતું નથી. જતા જાય હવે મેં જ રહ્યું. આ મિત્રો દિલીપનું સ્વાગત કરવા ઊભા. કોણ? આ સોનાની દિવાલ હે. વાહ, ઇંગ્લિશ કલરની ગુફા. ઇંગ્લિશ એટલે અહીંયા બંધ થઈ ગઈ. તો મિત્રો હવે ચાલુ છે. આ તો ચક્કર મારવા આવ્યા તમે. અગિયાર રુદ્ર રૂપ જોઈએ. કોણ? ઘણા ઈ જ કરે. મિત્રો થોડાક આગળ જઈને મળીએ ને તમે નહીં જો અમને મજા આવે. સામે મહાદેવની મૂર્તિ છે ત્યાં જાઉં. અવડો પલ્લો થાય એમ નથી. જોવા અહીંથી નથી જવાતું. અહીંથી નથી જવાતું. તો હાલો હવે જઈ ઘર તરફ. ફાઇનલી મિત્રો આપણે સોમનાથ ધામે દર્શન કરી નીકળી ગયા છે આપણા ઘર તરફ. દિલીપને એ તો રોકાવાના છે, આપણે નીકળી જવું છે. આપણે જોઈએ એમ તો મોવાડની ને મોવાડ ચોકડીની વચ્ચે તો પૂગી ગયા છે. હાલો ફટાફટ કંઈ ઘરે. મિત્રો આપણે ઘરે પૂગી ગયા હતા. પાછા આવ્યા અહીં ગામમાં બાટલો લેવા. કા સાવન? સાવનને રમતું ઉકલે છે બાટલા સામું. અને જો અમારા ગામનું રામ મંદિરનું કામ ચાલુ છે. અંદર પ્લાસ્ટર ચાલુ છે. આપણે બાટલાની ગાડી છે ને આમ ક્યાંકથી આવી છે તો ખરી આગળ પગમાં પડશે તો બોડી બિલ્ડિંગ થઈ જાય. ફાઇનલી સાંજના વાગી ગયા છે 8:30. અને છે ને આજ તબિયત બગડવાની છે હું આપણે લાગે છે. આ બધા હાંધા દુખે છે અને માથું છે ને ઘૂમા જ રાખે છે.
બરાબર લાઇટ ગઈ. તો હાલો એ બ્લોગને એન્ડ આપીએ. બ્લોગ ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સમૃદ્ધ ધામનો આખો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો.